દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આવ્યા છીએ ફળેશ્વર મહાદેવ મંદિરે। આજે બાપુની પુણ્યતિથિ છે। સીતારામ લખ્યું છે। નવું થોડુંક બાંધકામ પણ થયું છે। આપણે જઈએ છીએ આજે બાપુની તિથિ છે। એક પ્રાચીન આખું મંદિર કહી શકાય એવું સરસ મજાનું ફળેશ્વર મહાદેવ મંદિર જે છે એના આપણે દર્શન પણ કરીએ। બાપુની આજે તિથિ છે। કિશોરદાસજી બાપુની આજે તિથિ છે અને આજે ભંડારો પણ છે, તો એનું પણ આપણે જોઈશું। આજે તો હું ફળેશ્વર મહાદેવનું એક જરાક લોકેશન આપને બતાવું છું। મહાદેવના આપણે દર્શન પણ કરીશું। આપણે ફળેશ્વર મહાદેવ મંદિરને આપણે દર્શન કરીએ છીએ, કારણ કે કાલે મહાશિવરાત્રિ છે। આપણે નીચે બધું
ખાધી ત્યારે નો શરમાયો રે આટલું કેતા શરમાયો ને હળવે હળવે આવ્યો આજ મારા પડેશ્વરમાં કાનુડો દેખાયો રે આજ મારા સત્સંગમાં વિકાનુડો ભજન ભરી તલવાર રાધે ગોવિંદા બોલો બોલો ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ભજો તો ખાજામાં રાધે ગોવિંદા સુરાનો સંગરા રાધે ગોવિંદા કોણે કોણે ભજિયારા રાધે ગોવિંદા કોણે કોણે ભજિયારા મીરાબાએ ભરા રાધે ગોવિંદા મીરા સાસુ માએ ખાધો માં રાધે ગોવિંદા સાસુ બોલો ભજન કરી તલવા રાધે ગોવિંદા બોલો ભજન કરી તલવા શું આખું ગ્રુપ આવી ગયું મિલપટ નું આપણું ધૂન મંડળ અરે લેવાનું જોઈએ ને લે તમે તો અમારા મેન છો મિલપટ ના અમારા જો એના વિના તો હા એ તમારા વિના તો અમારે હાલત નહીં ને હવે ભજન ભરી તલવા રાધે ગોવિંદા બોલો આ તો સુરાનો સંગરા કેટલા વર્ષથી આવો છો આમાં પીરસવા માટે કેટલા વર્ષથી આવો 10 વર્ષથી મજા આવે કેટલા વર્ષથી તમે આવો છો સેવા દેવા કે મજા આવે બાપુને જોયા હતા તમે ઈશ્વરદાસજી બાપુને જોયા હતા તમે રાધે